હેલો ફ્રેન્ડ્સ, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે પ્રશ્ન બેંક જાહેર થાય છે એ પ્રશ્ન બેંકનું સોલ્યુશન. સૌપ્રથમ તો જે સમાવિષ્ટ પ્રકરણો છે 6 ચેપ્ટર 1945 પછીનું વિશ્વયુદ્ધ, 11મું ચેપ્ટર છે ભારતનું ન્યાયતંત્ર, 17મું ચેપ્ટર છે કુદરતી વનસ્પતિ. તો જોઈએ હવે આપણે ક્વેશ્ચન આન્સરો. વિભાગ એ, યોગ્ય જોડકા જોડો. બાંગ્લાદેશની સ્વતંત્રતા, તો સાચો આન્સર છે ઈસવીસન 1971. નેક્સ્ટ, મ્યાનમારની સ્વતંત્રતા, તો સાચો આન્સર છે ઈસવીસન 1948. નેક્સ્ટ જોઈએ, ઇન્ડોનેશિયાની સ્વતંત્રતા, તો સાચો આન્સર છે ઈસવીસન 1949. પરમાણુ પરીક્ષણ, તો સાચો આન્સર છે પરમાણુ પરીક્ષણ ઈસવીસન 1999. કારગિલ યુદ્ધ, તો સાચો આન્સર છે ઈસવીસન 1941. વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો, તો સાચો આન્સર છે ઈસવીસન 2001. નેક્સ્ટ, જર્મનીની રાજધાની, તો સાચો આન્સર છે જી, બર્લિન શહેર. ભારત ઉપર ચીનનું આક્રમણ, તો સાચો આન્સર છે ઈસવીસન 1962. અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાની ભારત મુલાકાત, તો સાચો આન્સર છે ઈસવીસન 2015. નેક્સ્ટ, નીચેના પ્રશ્નના એક બે શબ્દોમાં જવાબ લખો. મહાભિયોગ એટલે શું? સર્વોચ્ચ અદાલતને ન્યાયમૂર્તિની નિવૃત્તિ હોય કેટલા વર્ષની હોય છે? સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી છે? ગુજરાતની હાઈકોર્ટ ક્યાં આવેલી છે? તો વિદ્યાર્થી મિત્રો, તમને આ જે પ્રશ્ન બેંક છે પ્રશ્ન બેંકમાંથી જ તમારા વર્ગ શિક્ષક તમને વિદ્યાર્થી મિત્રો જે એકમ કસોટી 25 ગુણની છે એ 25 માર્ક્સ માટેના ક્વેશ્ચનો આપશે. તો ખાસ આ સંપૂર્ણ ક્વેશ્ચનો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવા. નેક્સ્ટ જોઈએ, નીચેના પ્રશ્નોના આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો. ભારતના જંગલોનું અન્ય નામ, તો અહીં ઓપ્શન આપવાના છે નિત્ય લીલા જંગલો, મોસમી જંગલો, અલ્પાઇન જંગલો અને મેંગ્રુવ જંગલો. તો સાચો આન્સર છે ભરતીના જંગલોનું અન્ય નામ છે મેંગ્રુવ જંગલો. નેક્સ્ટ, નીચેનામાંથી કયા વિસ્તારમાં ઉષ્ણ કટિબંધીય કાંટાળા જંગલ જોવા મળતા નથી? તો સાચો આન્સર છે પશ્ચિમ ઘાટ. શંકુદ્રુમ જંગલોમાં જોવા મળતા વૃક્ષો, તો જવાબ છે પાઇન, દેવદાર, સિલ્વર અને ફર સ્પ્રુસ. વિદ્યાર્થી મિત્રો, અહીં ખાસ આ સંપૂર્ણ એકમ કસોટી જે છે એકમ કસોટીમાં કોઈ ક્વેશ્ચન ખોટો હોય તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ કોમેન્ટ કરીને જણાવો. સાચા આન્સરને આપણે પિન કરીને રાખીશું. જોઈએ નેક્સ્ટ, નીચેનામાંથી કઈ જોડ સાચી નથી તે શોધો. તો અહીં ફર્સ્ટ એ, લીમડો જીવાણુ પ્રતિરોધક તરીકે. બી, આમળા વાયુ પિત્તને દૂર કરે પાચક. કરંજ ચામડીના દાંત પેઢાનો રોગો મટાડે છે. બીલી કબજિયાત અને વાળ અંગેના રોગો. તો ડી જે છે એ વિભાગ ખોટો છે. વિદ્યાર્થી મિત્રો, અહીં જે લીમડો જીવાણુ પ્રતિરોધક તરીકે, આમળા વાયુ પિત્તને દૂર કરે પાચક, કરંજ જે છે એ ચામડીના દાંત પેઢાના રોગો મટાડે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારી આવનારી ટીએસટી પરીક્ષા માટે પણ આ એમસીક્યુ જે છે મોસ્ટ ટાઈમપી રહેશે. આપણા તમામ જે પ્રશ્નો બેંકો જાહેર થયા છે ગુજરાત બોર્ડ દ્વારા, એ તમામ પ્રશ્નો બેંકોમાં જે એમસીક્યુ છે, ખાલી જગ્યા છે, ખરા ખોટા છે, લોંગ ક્વેશ્ચન છે, એમાંથી જ તમને ટીએસટી ની પરીક્ષા જે છે તેમાં એસએસ છે, તમારું ગણિત છે, વિજ્ઞાન વિષયમાંથી જ પ્રશ્નો પણ પૂછવામાં આવશે. તો આ સંપૂર્ણ પ્રશ્ન બેંકના જે વિડીયો છે એ પણ વિદ્યાર્થી મિત્રો 2 થી 3 વખત જોઈ લેવું જોઈએ. આગળ, વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે? તો જવાબ છે 10મું. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો ફર્સ્ટ જોઈએ, પંજાબ અને હરિયાણા વચ્ચે ખાલી જગ્યા એક જ વડી અદાલત છે. તો જવાબ છે ચંદીગઢ. રાજ્યના પ્રત્યેક જિલ્લાની દીવાની અદાલતોને ખાલી જગ્યા રૂપિયા સુધીના દબાવો સરકારે કરેલા કે સરકાર સામેના કેસો ચલાવવાની સત્તા છે. તો રાજ્યના પ્રત્યેક જિલ્લાની દીવાની અદાલતોને સર્વોચ્ચ અદાલતને અહીં જે સાચો આન્સર છે 1,00,000 રૂપિયા સુધીના દવાઓ સરકારે કરેલા કે સરકાર સામેના કેસો ચલાવવાની સત્તા છે. તો અહીં જે 1,00,000 રૂપિયા સુધીના દાવાઓ સરકારે કરેલા કે સરકારે સામેના કેસ ચલાવવાની સત્તા છે. નેક્સ્ટ જોઈએ, ન્યાયતંત્રના મધ્યમાં ખાલી જગ્યા અદાલત આવેલી છે. તો જવાબ છે વડી અદાલત આવેલી છે. સર્વોચ્ચ અદાલતને ન્યાયાધીશોને દૂર કરવા સંસદના બંને ગૃહોને હાજર ખાલી જગ્યા સભ્યોની બહુમતીય દરખાસ્ત પસાર કરવી પડે છે. તો જવાબ છે 2/3. નેક્સ્ટ જોઈએ, ગ્રાહકોની ફરિયાદ નિવારણ માટે કઈ સંસ્થાની રચના થઈ છે? તો જવાબ છે ગ્રાહક ફોરમ. વિદ્યાર્થી મિત્રો, તમારી જે ટીએસની પરીક્ષા છે એ ટૂંક સમયમાં જ વિદ્યાર્થી મિત્રો
આવશે જ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અને ધોરણ 9 માટે આવનારા સમયમાં વિદ્યાર્થી મિત્રો એસએસસી ની પણ પરીક્ષા આવશે, તેમાં પણ સ્કોલરશિપ આપવામાં આવે છે. તો ચેનલને વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ પર સૌપ્રથમ માહિતી પણ આપવામાં આવશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો. જોઈએ આગળ વિભાગ બી. નીચે આપેલા કોઈ પણ જે 3 પ્રશ્નો તમારા વર્ગ શિક્ષક જે 2 ગુણના પ્રશ્નો છે, આ ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના પ્રારંભ તરીકે ઓળખવામાં આવે છે. બિન જોડાણવાદની નીતિ એટલે શું? સંયુક્ત રાષ્ટ્ર સંઘના હેતુઓ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો આપણી જે મોડેલ પેપર બનાવવામાં આવ્યું છે એ મોડેલ પેપરમાં તમને આ પ્રશ્નોના જવાબ મળી રહેશે. નાટો સિયાટો વિશે સંકલ્પનાઓ લખો. પરમાણુ બિન પ્રસાર સંધિ એટલે શું? ભારત તેના પર કેમ હસ્તાક્ષર કર્યા નથી? સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની લાયકાત જણાવો. ભારત અને પાકિસ્તાન વચ્ચેને સંબંધની ચર્ચા કરો. કુદરતી વનસ્પતિના માત્ર પ્રકારો જણાવો. વિશ્વ પર્યાવરણ અને ઓઝોન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઔષધીય વનસ્પતિના નામ જણાવો. મારા વર્ગ શિક્ષક આ તમામ ક્વેશ્ચનો પણ વિદ્યાર્થી મિત્રો પૂછી શકે. નેક્સ્ટ જોઈએ વિભાગ સી. નીચે આપેલ પ્રશ્નોમાંથી કોઈ પણ 3 પ્રશ્નો જે 3 ગુણના છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણી આવનારી જે દ્વિતીય પરીક્ષા છે એ દ્વિતીય પરીક્ષા માટે પણ આ પ્રશ્નો મોસ્ટ ટાઈમપી રહેશે. ખાસ વિદ્યાર્થી મિત્રો અને આપણી યુટ્યુબ ચેનલ પર મોડેલ પેપર પણ ટૂંક સમયમાં જ મૂકવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી લો, વિડીયોને લાઈક કરી દો અને તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દો. નેક્સ્ટ જોઈએ તો અહીં જે ક્વેશ્ચનો જે છે, દેશના ન્યાયતંત્રમાં સૌથી ટોચના સ્થાને સર્વોચ્ચ અદાલત છે, જણાવો. નઝીરી અદાલત કોર્ટ ઓફ રેકોર્ડ્સ વિશે ટૂંક નોંધ લખો. સર્વોચ્ચ અદાલતની સત્તાઓ કાર્ય ક્ષેત્ર દર્શાવો. જિલ્લાના ન્યાયાધીશની લાયકાત જણાવો. ન્યાયતંત્રની સ્વતંત્રતા વિશે ટૂંક નોંધ લખો. વડી અદાલતના અધિકારો ક્ષેત્રો દર્શાવો. તાબાની અદાલતો વિશે જણાવો. વિદ્યાર્થી મિત્રો ખાસ થોડી સ્પીચમાં પણ મુશ્કેલીઓ જે ભૂલો આવે છે, તો વિદ્યાર્થી મિત્રો તમારે ફક્ત અને ફક્ત વિદ્યાર્થી મિત્રો આન્સરો અને તમારા લાભનું જ તમારે વિચારવાનું પણ છે. અને કોઈ પણ વિદ્યાર્થી મિત્રો કોઈ ચેન્જ કરવાની તો તમે કોમેન્ટ પણ કરી શકો. વિભાગ ડી જોઈશું હવે. અહીં 4 ગુણના ક્વેશ્ચનો છે જે તમારી આવનારી દ્વિતીય પરીક્ષામાં પણ પૂછાશે, વાર્ષિક પરીક્ષામાં પણ પૂછાશે. તો ભારતની કુદરતી વનસ્પતિમાં રહેલી વિવિધતા કયા કારણોથી સર્જાય છે, સમજાવો. જંગલોના જતન માટેના ઉપાયો જણાવો. જંગલોનું પર્યાવરણીય મહત્વ દર્શાવો. વન સંરક્ષણ આજે જરૂરી બની રહ્યું છે, સમજાવો. જંગલ પેદાશ આપણને કઈ રીતે ઉપયોગી છે, સમજાવો. તો આ તમામ ક્વેશ્ચનો માંથી વિદ્યાર્થી મિત્રો તમારા જે વર્ગ શિક્ષક જે છે 25 ગુણનું પૂછશે, તો આ સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો. તો મળીશું બાળકો અમે નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ.